શ્રી હરિએ કહ્યું, હે રુદ્ર, હવે હું સઘળી વ્યાધિઓનું વિનાશક, કલ્યાણકારી તે વૈષ્ણવ કવચ કહીશ, જેના દ્વારા પ્રાચીન કાળમાં દૈત્યોનો સંહાર કરી રહેલા ભગવાન શિવની રક્ષા થઈ હતી. અજન્મા, નિત્ય, અનામય, ઈશાન, સર્વેશ્વર, સર્વવ્યાપી જનાર્દન, દેવદેવેશ્વર ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને હું રક્ષા કરવાના હેતુથી અમોઘ અનુપમ વૈષ્ણવ કવચને ધારણ કરું છું, જે સમસ્ત દુઃખોનું નિવારક અને સર્વસ્વ છે. તે કવચ આ પ્રમાણે છે. ભગવાન વિષ્ણુ મારી આગળની રક્ષા કરે, કૃષ્ણ મારી પાછળની રક્ષા કરે, હરિ મારા મસ્તકની રક્ષા કરે, જનાર્દન હૃદયની રક્ષા કરે, મારા મનની રક્ષા ઋષિકેશ અને જીભની રક્ષા કેશવ કરે, વાસુદેવ બંને નેત્રોની તથા બલરામ બંને કાનોની રક્ષા કરે, પ્રદ્યુમ્ન મારા નાકની, અનિરુદ્ધ શરીરની ત્વચાની રક્ષા કરે, ભગવાનની વરમાળા મારા કંઠથી નીચે અંતકરણ સુધીની અને તેમનું શ્રી વત્સ મારા અધોભાગની રક્ષા કરે, દૈત્યનો નાશ કરનાર ચક્ર મારા ડાબા પડખાની રક્ષા કરે, સમસ્ત અસુરોનો નાશ કરનારી ગદા મારા જમણા પડખાની રક્ષા કરે, મારા ઉદર ભાગની રક્ષા મૂષળ અને પૃષ્ઠભાગની રક્ષા હળ કરે, મારા ઉપરના ભાગની રક્ષા શાંગણ નામક ધનુષ્ય તથા મારી બંને સાથળોની રક્ષા નંદક નામક તલવાર કરે, મારા પાશણી ભાગની રક્ષા શંખ અને બંને પગની રક્ષા પદ્મ કરે, ગરુડ હંમેશા મારા બધા કાર્યોની અભિષ્ટ સિદ્ધિ માટે રક્ષા કરતા રહે, ભગવાન વરાહ જળમાં, ભગવાન વામન વિષમ પરિસ્થિતિઓમાં, ભગવાન નરસિંહ વનમાં અને ભગવાન કેશવ બધી બાજુથી મારી રક્ષા કરતા રહે, હિરણ્યગર્ભ ભગવાન મને સુવર્ણ પ્રદાન કરે, સાંખ્ય દર્શનના આચાર્ય ભગવાન કપિલ મુનિ મારા શરીરમાં રહેલી બધી ધાતુઓને સમાન બનાવી રાખે, શ્વેતદીપમાં નિવાસ કરનાર ભગવાન અજન્મા વિષ્ણુ મને પણ શ્વેતદીપમાં લઈ જાય, મધુ કૈટભને મારનારા વિષ્ણુ મારા બધા શત્રુઓનો વિનાશ કરે, મારા શરીરમાં રહેલા સમસ્ત પાપોને ભગવાન વિષ્ણુ ખેંચીને સદા નષ્ટ કરતા રહે, હંસાવતાર, મત્સ્યાવતાર તથા કૂર્મા અવતારધારી ભગવાન વિષ્ણુ બધી દિશાઓમાં મારી રક્ષા કરે, ભગવાન ત્રિવિક્રમ દેવ મારા બધા પાપોને કાપી નાખે, ભગવાન નારાયણ મારી બુદ્ધિને વિકસિત કરે, શેષ નારાયણ મારા જ્ઞાનને નિર્મળ બનાવીને અજ્ઞાનનો નાશ કરે, મેં જે કંઈ પણ પાપ કર્યું છે તે બધા પાપોનો ભગવાન વડવામુખ હયગ્રીવ નાશ કરે, ભગવાન વિષ્ણુ મારા બંને પગને અને મસ્તકને સુખ પ્રદાન કરે, ભગવાન દત્તાત્રેય મને પુત્ર અને બંધુ બાંધવો તથા પશુઓથી સંપન્ન રાખે, ભગવાન પરશુરામ મારા પોતાના પરશુથી મારા બધા શત્રુઓનો વિનાશ કરે, રાક્ષસોનો સંહાર કરનાર દશરથ પુત્ર અજાનબાહુ ભગવાન શ્રી રામ મારી નિત્ય રક્ષા કરે, યાદવ નંદન બલરામ પોતાના હલથી મારા શત્રુઓનો વિનાશ કરે, પ્રલંબાસુર, કેશી, ચાણુર, પૂતના તથા કંસનો સંહાર કરનાર ભગવાન બાલકૃષ્ણ મારા સમસ્ત મનોરથો પૂર્ણ કરે, હે દેવ, હું અંધકારની જેમ તમોગુણ સંપન્ન, હાથમાં પાશ ધારણ કરનાર યમરાજ જેવા કાળા પીળા વર્ણના ભયંકર પુરુષને જોઈ રહ્યો છું, તેનાથી હું ભયભીત થઈ ગયો છું, હે પુંડરીકાક્ષ ભગવાન અચ્યુત, હું તમારા શરણે આવ્યો છું, તમારા આશ્રયથી હું ધન્ય બની ગયો છું, તમારું શરણ લેવાથી હવે હું નિર્ભય થઈ ગયો છું, સમસ્ત સાંસારિક ઉપદ્રવોને નષ્ટ કરનાર ભગવાન નારાયણ દેવનું ધ્યાન કરીને વૈષ્ણવ કવચથી બંધાયેલો હું પૃથ્વી ઉપર વિચરી રહ્યો છું, આના જ પ્રભાવથી હું સઘળા પ્રાણીઓ માટે અજેય થઈ ગયો છું,
એટલું જ નહીં, સર્વદેવમય પણ થઈ ગયો છું. અપાર તેજ સંપન્ન દેવાથી દેવ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી મારા બધા મનોરથો સિદ્ધ થતા રહે. ભગવાન વાસુદેવના ચક્રમાં જે દાંતા છે તે યથાશીઘ્ર મારા બધા પાપોનો નાશ કરે અને મારી હિંસા કરનાર શત્રુઓનો વિનાશ કરે. રાક્ષસો અને પિશાચોથી તથા ગાઢ જંગલ પ્રાંત, વિષાદ રાજમાર્ગ, ધૃતકેડા, યુદ્ધ, ઝઘડા, નદી ઉતરતા, આપત્તિકાળ, પ્રાણનું સંકટ, અગ્નિનો ભય, ચોરીનો ભય, ગ્રહોનો ઉપદ્રવ, વીજળી પડવી, સર્પદંશ, બીમારી, વિઘ્નો, સંકટ આવે ત્યારે મને ભયભીત અવસ્થામાં તો આ કવચનો પાઠ કરવો જ જોઈએ, પરંતુ દરરોજ આ કવચનો પાઠ કરવો વિશેષ લાભપ્રદ છે. ભગવાન વિષ્ણુનું મંત્રરૂપી કવચ પરમ શ્રેષ્ઠ તથા સઘળા પાપોને દૂર કરનારું છે.